આજે તો ઘર પાસે હતા લગન તો પહોંચી ગયા મફત નું ખાવા. આપડી પેલા તો નયનભાઈ કુણાલભાઈ છોટી ગયા ખાવા મફત નું, અને હાર્દિકભાઈ ને કિશનભાઈ કે અમે થોડા બાકી રહે, અમે પણ પહોંચી ગયા. તા તો આ ભાઈ મંચુરિયન ને લુખી વાટે ક્યુ ખાતા પકડાઈ ગયા. અમાર સુનિલભાઈ તો 6 ગ્લાસ છાશ પી ગયા ને 8 પૂરી ખાઈ ગયા. પ્રદીપભાઈ કમલેશભાઈ હાથે થઈને સંભાળો દાળ દેવા છોટ્યા, અને આ બાજુ જોયું તા તો અમાર મહેન્દ્રભાઈ મંચુરિયન નું ચાલુ કરી દીધું તું. વારો આવ્યો આપડો, તો આપડે પણ હબાઈને પૂરી ને શાક લઈ લીધું. પછી આપડે ખાતા નતા. કમલેશભાઈ તો અહીંયા પૂરી ને શાક ને ભજીયા અને દાળ તો કોઈ હતું નહીં, તો દાળ તો આયથે લઈ લીધી. પ્રદીપભાઈ તો ભજીયાની હબાવીને થાળે ભરી. આનંદભાઈ પણ આયથે દાળ લઈ લીધી. કે અમાર વિજયભાઈ ઘડીકમાં થાળી ઉલાળી હોત ને નાખી, ત્રણ વાટકી ખાઈ ગયા મંચુરિયમ. આ બાજુ રવિભાઈ આપવા માંડ્યા બધાને સિગરેટું, કે પીરસવા વાળાને કઈ ઘટવું ન પડે. આયા શશિકાંતભાઈ લુખું ભાઈ ગયું દાબવા માંડ્યા. મંચુરિયમ આવ્યું ત્યાં જયરાજભાઈ રાજી થઈ ગયા કે આવવા દો આયા આવવા દો જલ્દી. એટલામાં આનંદભાઈ પ્રદીપભાઈ સાસ ના ગલાસ ઉપર ગલાસ ઉડાડવા માંડ્યા. કમલેશભાઈ તો હાથ બગડ્યો તો કાર્પેટમાં લૂહી નાખ્યો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। એટલામાં તો સુનિલભાઈ આવી ગયા કે તમારે કઈ જોતું હોય તો મને કહેજો, હું બેઠો છું.